આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કર્યા છે કે તમારા ઘણા બધા કામ સરળ થશે, તમારો કિંમતી સમય અને મહેનત બચશે. તો વિડીયો ખૂબ જ ઇન્ફોર્મેટિવ છે, એન્ડ સુધી જોજો. તો જો આ રીતના આપણી પાસે ઢાંકણ હોય છે ને, કાચની બોટલના હોય, સોસની બોટલના કે કોઈ પણ પ્રકારના આ રીતના ઢાંકણ હોય ને, તેનો તમને એક સરસ ઉપયોગ બતાવું છું. જો આપણે છે ને ડબલ સાઇડ જે ટેપ આવે છે ને, તેને આ રીતે 2 પીસ આપણે કટ કરી લેવાના અને ઢાંકણના આ રીતના પાછળના ભાગે છે ને આપણે આ રીતે ચોંટાડી દેવાના. જો સરસ આપણે કઠણ રીતે ચોંટાડી અને ત્યાર પછી તેના જે ઉપરના સ્ટીકર છે ને, તેને આપણે આ રીતે કાઢી નાખવાના. જુઓ, હવે જો આપણે બાળકો જ્યાં તૈયાર થાય છે સ્કૂલ માટે કે પછી આપણે મોટા બાળકો હોય તો એમના રૂમમાં પણ ક્યાંય પણ દરવાજા પાછળ, કિચનમાં કે ક્યાંય પણ તમે છે ને આ રીતે જે આપણે સ્ટીકર ઉખાડીને દરવાજા પાછળ આ રીતે લગાવી દેવાય. જુઓ, આમાં ટાઇલ્સમાં પણ તમે લગાવી શકો, ગમે ત્યાં પણ લગાવી શકો. જુઓ, તો તેમાં આપણે કંઈ વસ્તુ ટીંગાડવા થાય, આ રીતે નાના બાળકોની ટાઈ હોય કે બેલ્ટ હોય કે ગમે તે વસ્તુ આને છે ને આમાં નાનકડી હોય ને તે ટીંગાડી શકાય. તો આ રીતે મોટા કપડામાં મિક્સ ન થાય અને આપણે તરત મળી જાય. જુઓ, ખૂબ જ સરસ આઈડિયા છે. ત્યાર પછી જો આ રીતના નાના જે કોલ્ડ્રિંક્સના બોટલ આવે છે ને, બાળકો પીતા હોય તો તેમાં શું કરવાનું, આપણે એક બોટલ સરસ લઈ લેવાની અને તેને છે ને આ રીતે વચ્ચે એક નાનો કટ લગાવી દેવાનો. છૂરી ગરમ કરીએ ને આપણે તો તરત જ આ રીતે કટ થઈ જાય. જુઓ, એકદમ નાનો જ લગાવવાનો છે, વધારે મોટો નથી કરવાનો. તો તેમાં આપણે જો બાળકોની પીગી બેંક જેવું તૈયાર થઈ જાય. આ રીતે બાળકોને આપીએ ને તો આ રીતે સિક્કા હોય કે નાની 10-20ની નોટો હોય, આ રીતે જુઓ બધી નોટો પણ આવી જાય અને ઉપરથી તમારે ખુલશે પણ નહીં. ઉપરથી કદાચ ખોલી નાખશે ને બાળકો તો પણ આ રીતે નીકળશે નહીં, અહીંયાથી આપણે તેને કાપવું જ પડશે. જુઓ, ખૂબ જ સરસ આઈડિયા છે. આપણે બિસ્લરીના બોટલ કે કોલ્ડ્રિંક્સના બોટલ આપણી પાસે ઘણા બધા ભેગા થાય, તો આજે હું તમને તેનો એક સરસ ઉપયોગ બતાવું છું. ખૂબ જ કામનો છે કિચન માટે. તો આપણે શું કરવાનું, એક છરી લઈ લેવાની અને તેનું જે નીચેનું તળિયાનો ભાગ હોય છે ને, કોઈ પણ બોટલ તમે લઈ શકો, આ રીતે તળિયાના ભાગથી કાપી અને તેને આખું ખુલ્લું કરી લેવાનું, એટલે કે ખોલી લેવાનું. જુઓ, ઓપન થઈ જશે. હવે આપણે આ રીતના ડબલ સાઇડ ટેપનો એક પીસ આપણે કાતર વડે કાપી લઈશું. જુઓ, અને કોઈ પણ એક ભાગે તમારે 4 ભાગ હોય છે ને, કોઈ 4 સાઈડ, તેમાં કોઈ પણ એક સાઈડ આપણે આ રીતે ચોંટાડી દેવાનું. જો આ રીતે તૈયાર થઈ જશે. હવે જો આ રીતે આપણે કિચનમાં જે કેબિનેટ હોય ને, જ્યાં પણ તમારે લગાવવું હોય, સિંકનું કેબિનેટ હોય કે પછી આ રીતે જુઓ સિલિન્ડર આપણે જ્યાં પણ રાખીએ ને, ત્યાં આપણે તમારે જે પણ જગ્યા ખાલી હોય ને આ રીતે જુઓ હોય ને પ્લેન, ત્યાં આપણે જે ડબલ સાઇડ ટેપને આ રીતે તમે ચોંટાડી દેશો સરસ કઠણ રીતે. અને તેમાં જો આપણે પ્લાસ્ટિકની જે પોલિથીન હોય ને, કોથળીઓ આપણે કરિયાણામાં અને શાકભાજીમાં આવતી હોય ને, તે આપણે ભેગી કરીને ક્યાંય પણ રાખી દઈએ. તો આમાં તમે બોટલમાં રાખશો ને તો નીચે જે હોલ હોય છે ને તેમાંથી આ રીતે એક પોલિથીન કાઢવા થાય. જુઓ, તમારે ખૂબ જ સરસ આઈડિયા છે. તમારે મોટું બોટલ લેવું હોય તો વધારે કોથળીઓ પણ રાખી શકાય અને નીચેથી જો ના નીકળે એવું હોય ને તો નીચેથી પણ બોટલ જરાક કટ કરી લેવાય. તો ખૂબ જ સરસ આઈડિયા છે, ટ્રાય જરૂરથી કરજો. ત્યાર પછી જો આ રીતના મોટા બોટલ પણ આપણી પાસે ઘણા બધા ભેગા થતા હોય, કોલ્ડ્રિંક્સ ઘરમાં આવતી હોય તો આ રીતે, તો તેનો તમને એક સરસ ઉપયોગ બતાવું છું. આપણે એક જ બોટલમાંથી 2 ઉપયોગ વસ્તુ બનાવશું. જુઓ, તો તેને છે ને વચ્ચેથી કટ કરી નાખવાની. જો આપણે અડધા ભાગ તેના કરી નાખવાના. આ રીતે બંનેના આપણે સરસ ઉપયોગ કરશું. ત્યાર પછી જે આ રીતનો ભાગ છે ને, આ રીતે ઢાંકણનો, તેને આપણે ફરીથી પાછો કાતરથી આ રીતે કટ કરવાનો. યુ શેપમાં છે ને તેને આ રીતે કટ કરશું. જુઓ, હું તમને વિડીયોમાં બતાવું છું ને એ રીતે આપણે યુ શેપમાં કટ કરી લેવાનો પાછો, જ્યાં આપણે ઢાંકણનો ભાગ હોય ને એ રીતે. તો આપણું એક સરસ આ રીતે જુઓ ચોખામાં કે નાખવા તૈયાર થઈ જશે. જુઓ, આ રીતે આપણે ચોખા કે કાઢતા હોઈએ ઘઉં કે, તો આપણે કંઈ વાસણ લેવું પડતું હોય છે, તો તમે આનાથી સરસ તમે કોથળીમાં ભરી શકશો. જુઓ, ડબ્બામાંથી કોથળીમાં ભરી શકાય અને આ રીતે કોથળીમાંથી ડબ્બામાં પણ ભરી શકાય. જુઓ, ખૂબ જ સરસ આઈડિયા છે, એકદમ ઉપયોગી વસ્તુ બને છે. આ રીતે લોટમાં પણ આપણે સરસ ધોઈને રાખી શકાય. લોટ આપણે ઘઉંનો હોય ને. હવે આપણે જો આ રીતના તેનો બીજો જે ભાગ છે ને તેનો પણ સરસ ઉપયોગ બતાવું છું. ઉપરનો ભાગ છે ને તેમાં આપણે કટ કર્યું છે, ત્યાં આપણે આ રીતે કોઈ પણ ટેપ પટ્ટી કે આપણે લેસ પટ્ટી હોય ને તમારી પાસે તે પણ લગાવી શકો. મારી પાસે અહીંયા કલરવાળી ટેપ હતી ને ગ્રીન કલરની, તે લગાવી લીધી. એટલે આપણે 2 ફાયદા થશે, તેનાથી ધાર પણ વાગશે નહીં અને તેનો દેખાવ પણ સરસ આવે. તો જો આમાં ચમચા ચમચી પણ નાખી શકાય કે બાળકોની બોલપેન હોય, પેન્સિલ હોય તે પણ રાખી શકાય. ઘણી બધી વસ્તુ રાખી શકાય. આમાં આપણે જે ડિસમિસ વગેરે આવે છે તે પણ તમે રાખી શકો. ગમે એ વસ્તુ તમે આ રીતે રાખી શકો તૈયાર કરીને.